રાજકોટની રણબંકાઓની ભૂમિ ઉપરથી જરાક રણકાર ધીમો પડે છે. બોલો જય ભવાની. આઈ એમ રાજકોટની આ ધીંગી ધરા અને સ્ટેજ ઉપર બિરાજમાન તમામ કોંગ્રેસના આગેવાનો, ત્યારબાદ આમ આદમી પાર્ટીના આગેવાનો, ઇન્ડિયા ગઠબંધનથી જે પણ સહયોગી પાર્ટી છે તેમના બધા જ આગેવાનો અહીંયા ઉપસ્થિત છે. એમને વંદન કરી અને મારી વાતની આગળ શરૂઆત કરું છું. આ લડાઈ એ શેની છે એ સમજવી ખૂબ જરૂરી છે. આ લડાઈ શેની છે સમજવી ખૂબ જરૂરી છે. કેમ કે આ ફક્ત એટલા માટેની લડાઈ નથી કે આપણે કોઈ ઉમેદવારને ચૂંટી અને સંસદમાં મોકલવાનો છે. આ લડાઈ એ એટલા માટેની છે કે આપણે કેવા ઉમેદવારને ચૂંટી અને સંસદમાં મોકલવાનો છે એના માટેની આ લડાઈ છે. ત્યારે આ લડાઈ એ સ્વાભિમાનની લડાઈ છે. આ લડાઈ એ સમાનની લડાઈ છે. આ લડાઈ એ અસ્તિત્વ ટકાવવા માટેની લડાઈ છે. આ લડાઈ એ બંધારણ બચાવવા માટેની લડાઈ છે. આ લડાઈ એ લોકશાહી બચાવવા માટેની લડાઈ છે. ત્યારે હું દરેકને વિનંતી કરું છું કે આ રાજકોટની જે રણબંકાઓની ભૂમિ છે તેમાં આપણી વચ્ચે આપણા લોકલાડીના ઉમેદવાર એવા પરેશભાઈ ધાનાણી ઉપસ્થિત થઈ ચૂક્યા છે. તો તાળીઓથી એને પેલા વધાવી લઈએ. હવે મામલો મેદાન એ છે, ભૂલવાનું નથી. આ રાજકોટમાં એક ભળવીર અને એક જવતલિયા ભાઈ આજે ક્ષત્રિય સમાજની વારે આવ્યા છે. ત્યારે કહેવાનું કે આ જવતલિયા ભાઈ જો આપણા સમાન માટે, આપણા સ્વાભિમાન માટે જો લડવા આવતા હોય તો રાજકોટના એ બહેનોના, એ મહિલાઓના સગા ભાઈને પણ કહેવાનું તમે પણ આવો. જો જવતલિયાભાઈ આવી શકતા હોય તો સગાભાઈ કેમ ન આવી શકે? અને એ સગા ભાઈઓને પણ કહેવાનું કે હવે જયારે રણ ટંકાર થઈ ચૂક્યો છે, રાજકોટ એ રણભૂમિનું મેદાન બની ચૂક્યું છે, ત્યારે એ રણભૂમિના મેદાનમાં હવે યોદ્ધાની જેમ જે લોકો જે ભાષામાં સમજે છે એને એની ભાષામાં જવાબ દેવાનો સમય એ આવી ચૂક્યો છે. એટલે દરેકને 18 વરણને કહેવાનું કે આ લડાઈ એ હવે આપણે આ લોકશાહી બચાવવા માટે, આ બંધારણ બચાવવા માટે આ સ્વાભિમાનની લડાઈ છે, આ સ્વમાનની લડાઈ છે. ત્યારે હું દરેકને વિનંતી કરું છું કે આપણા લોકલાડીલા ઉમેદવાર એવા પરેશભાઈ ધાનાણીને આપણે આપણી યથાશક્તિ પ્રમાણે સાથ સહકાર અને સહયોગ કરીએ. હવે જયારે મંચે ઘણા બધા મહાનુભાવો ઉપસ્થિત થઈ ચૂક્યા છે ત્યારે હું મારી 3 મિનિટ જ લઈશ હવે આગળ. ખાસ કરીને અત્યારે જે લોકો બહુ મોટી મોટી ફાટા ફોજદારી કરે છે, હવે એનાથી બચવાની જરૂર છે. क्या सोचा था नहीं लौटेंगे, अरे गलत, जब तक छोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं. હવે વધારે વાત ના કરતા મારી વાણીને વિનવું છું. જો જે રીતે રાજકોટની સંસદીય મત વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીએ એનું બહુ મોટું કદ એટલે પરસોત્તમભાઈ રૂપાલાને ઉતાર્યા હતા, કોંગ્રેસના તમામ કાર્યો થનગનતા હતા કાર્યકરો કે એમની સામે એક મજબૂત બળ એટલે પરેશભાઈ ધાનાણી ઉતરે અને આજે એ બધા જ કાર્યકરોની ઈચ્છા પૂરી થઈ છે. એટલે તમામ કાર્યકરોમાં ખૂબ જ ઉત્સાહ અને જોશ છે. શું કહેશો આ વખતે ખાસ કરીને એક ભાજપ વિરુદ્ધનું પણ વાતાવરણ થોડું ઘણું જોવા મળ્યું? થોડું ઘણું દેખાય તમને? આભ ફાટી ગયો તો તમે થોડું ઘણું કયો છો સાહેબ? આવડું મોટું આંદોલન જે માતાઓ બહેનો ઘર બાયણે નીકળતી ના હોય, ક્ષત્રિય સમાજની માતાઓ, એને રોડ ઉપર આવવું પડે અને રોડ ઉપર આવીને આંદોલન કરે, તેમ છતાં આ ભાજપનું અભિમાન ના ઉતરે? હજારો યુવાનો, ખેડૂતો શહીદ થઈ જાય તો પણ સામું ન જોવું એ અભિમાન છે. ક્ષત્રિય સમાજના આગેવાનો જે છે કોંગ્રેસમાં જોડાશે આપને લાગે આવતા દિવસોમાં? કોંગ્રેસ સાથે જ છે, જોડાવાનું. પટ્ટા પહેરવાથી કોંગ્રેસ દિલથી કોંગ્રેસ સાથે છે, દિલથી. પટ્ટા પહેરે કે ન પહેરે ને દિલથી કોંગ્રેસ આ વખતે છે એ મને ખબર છે.